हेलो बच्चों, कैसे हैं आप। आशा रखती हूँ कि बड़े ही मज़े में होंगे। આજે છે ને બાળકો, આપણે સરસ મજાનું એક પાઠનો અભ્યાસ કરવાના છીએ અને જેનું નામ છે અરુણિમા સિન્હા. આ એક એવી મોટિવેશનલ સ્ટોરી છે ને બાળકો કે એને સાંભળ્યા પછી આપણાની અંદર પણ એક અજબ જુસ્સો અને અજબ હિંમત આવી જાય કે હું પણ જીવનની અંદર કાંઈક ને કાંઈક કરી દેખાડીશ. અને એ જુસ્સો, એ હિંમત, એ એક કંઈક કરી દેખાડવાનો ભાવ છે એ આપણામાં આવવું જ જોઈએ. આ એવી મસ્ત મજાની સ્ટોરી કે એક પાઠ કહીએ એવી સરસ મજાની વાત છે અરુણિમા સિન્હા નામની એક સ્ત્રીની, અત્યારે જે હાલમાં પણ હજી જીવિત છે. આ એક એવા વ્યક્તિ છે કે જીવનની અંદર એ કેટલી બધી મુશ્કેલીઓને જોવે છે, છતાં હિંમત નથી હારતા અને પોતાનું લક્ષ્ય છે એને મેળવીને જ રહે છે. અને આજે એ સફળતાની ટોચ ઉપર છે અને એનાથી ઇન્સ્પાયર થઈને, એટલે કે પ્રેરણા પામી અને કેટલા બધા લોકો છે એ પોતાના જીવનમાં નવી સિદ્ધિઓ મેળવે છે. મેં આની પહેલાં તમને અરુણિમા સિન્હાની વિડીયો ક્લિપ એક બતાવી છે, તમે એ ચોક્કસ જોજો. એ જોવા તમને પણ ગમશે અને એનાથી આપણને અરુણિમા સિન્હા વિશેની ઘણી રસપ્રદ માહિતી છે એ મળી આવશે. ચાલો આપણે અરુણિમા સિન્હા વિશે થોડીક માહિતી મેળવીએ. लगन, मेहनत, जोश व आत्मविश्वास के बल पर बड़े से बड़े लक्ष्य को हासिल किया जा सकता है. इसी बात को साबित कर दिखाया उत्तर प्रदेश की रहने वाली अरुणिमा सिन्हा ने. अरुणिमा एक ट्रेन दुर्घटना में अपना पैर गंवा चुकी है. इस विकलांगता के चलते उन्होंने विश्व के सर्वोच्च शिखर माउंट एवरेस्ट की चढ़ाई करने की में सफलता हासिल की. ऐसे महान पर्वतारोही ने कोरोडोवा के अनुरोध पर बच्चों के लिए अपने कीमती समय निकालकर साक्षात्कार दिया. આ પાઠ છે એક સાક્ષાત્કાર એટલે કે ઇન્ટરવ્યૂ ટાઈપ છે. આ પાઠની અંદર અરુણિમા સિન્હા છે એની સાથે કોરોડોવા એટલે કે આપણું જે આ બુક પ્રકાશન કરનાર જે એક સંસ્થા છે એને એક વ્યક્તિ છે એનું ઇન્ટરવ્યૂ લે છે અને એના વિશેની વાતો એને કહે છે. અરુણિમા સિન્હા શું કહે છે કે લક્ષ્ય કે પ્રતિ એસા જુનૂન કે જો આપકો સોને ન દે. ખરેખર બાળકો, તમારે જે લક્ષ્ય મેળવવું છે ને એના પ્રત્યે તમારું એટલી લગન, એટલું જુનૂન હોવું જોઈએ ને કે જ્યાં સુધી તમને ન મળે ને ત્યાં સુધી તમારા મનને શાંતિ ન મળે. અને દરેકના જીવનમાં કાંઈક ને કાંઈક લક્ષ્ય તો હોવું જ જોઈએ. લક્ષ્ય વગરનું જીવન એ ધ્યેય વગરનું જીવન છે. એ એવું છે કે સ્ટેશન વગરની ગાડી જેવું છે. આપણે ક્યાંય ગાડીમાં બેસીએ તો આપણને એમ થાય ને કે આપણું એક સ્ટેશન નક્કી હોય કે ભાઈ મારે આ જગ્યાએ ઉતરવાનું છે, અમદાવાદ છે કે વડોદરા છે કે સુરત છે કે કાંઈ બી. પણ જો આપણું કંઈ લક્ષ્ય જ ન હોય તો સમજી લેવાનું કે આપણું કોઈ સ્ટેશન જ નથી. ક્યાં ઉતરવાનું એ આપણને જ ખબર નથી હોતી, ક્યાં પહોંચવાનું એ આપણને જ ખબર નથી હોતી. તો બાળકો, તમે પણ તમારા જીવનની અંદર એક ચોક્કસ લક્ષ્ય, ઊંચું લક્ષ્ય નિર્ધારિત કરજો અને એને મેળવવા માટે સખત પરિશ્રમ કરી અને જીવનની અંદર સારામાં સારી સફળતા મેળવવાની છે આપણે. તો ચાલો જોઈએ કે અરુણિમા સિન્હા વિશેની થોડીક વાતો સમજીએ. કોરોડોવા જે કંપની છે ના એક વ્યક્તિ એમને પ્રશ્ન પૂછે છે, अरुणिमा आप हमारे बच्चों को अपने बारे में कुछ बताइए. अरुणिमा, मैं अरुणिमा सिन्हा, जैसे कि आपने अभी अभी कहा, कक्षा 6 से मैंने खेलों में भाग लेना शुरू किया. राष्ट्रीय स्तर पर भी वॉलीबॉल खेला. साथ ही मैंने वकालत की परीक्षा उत्तीर्ण की. इसके बाद वर्ष 2011 में मुझे देश की सेवा करने का मौका मिला. मेरा इंटरव्यू था और मेरे जन्म प्रमाण पत्र में तारीख गलत छपी थी. इसके लिए मुझे लखनऊ से दिल्ली जाना था. दरअसल हुआ यूँ कि लखनऊ से दिल्ली जाते समय रात के 1-2 बजे ट्रेन में 4-5 बदमाशों ने मेरे गले में पड़ी सोने की चेन खींचने की कोशिश की. मैंने उनका विरोध किया. इसके विरोध के दौरान मेरा आधा शरीर ट्रेन से बाहर लटक रहा था. मैंने सिर्फ दरवाजे का हैंडल पकड़ा था. दुर्भाग्यवश उसी बीच दूसरी तरफ से ट्रेन आई और मैं उससे टकरा कर नीचे गिर गई. सब कुछ इतना अचानक हुआ कि मुझे संभलने का मौका ही नहीं मिला. ट्रेनों के जाने के बाद मैंने हिम्मत जुटाकर उठने की कोशिश की, लेकिन मुझे अचानक इसका अंदाज़ा भी नहीं था कि मेरा पैर कट चुका है. खून भी बहुत निकल रहा था. मैंने जैसे तैसे पटरी के बल पर ही पूरी रात पटरी पर लेटे रही. जब सुबह हुई तो पास ही के गांव के कुछ लोगों ने मुझे अस्पताल પહોંચાયા. હવે અરુણિમા સિન્હાની વાત એ પોતાની જીવનની જે દુર્ઘટના ઘટી ત્યાંથી શરૂઆત કરે છે
કે અરુણિમા સિન્હાને ધોરણ 6થી જ એણે ખેલોની અંદર કે રમતની અંદર ભાગ લેવાનું શરૂ કર્યું હતું અને રાષ્ટ્રીય સ્તર સુધી એ વોલીબોલના પ્લેયર રહી ચૂક્યા હતા. હવે એ વકાલત કે એ LLB વકાલતનું ભણે છે, વકીલાતનું ભણે છે અને એમાં પાસ પણ થઈ જાય છે. ત્યાર પછી 2011ની અંદર એ એક ઇન્ટરવ્યૂ દેવા માટે જાય છે અને ત્યાં એની પોતાની જે જન્મ તારીખ છે એ ખોટી છપાણી હોય છે અને એને સુધારવા માટે એ લખનૌથી દિલ્હી જઈ રહ્યા હોય છે. રાતના 1-2 વાગ્યા વચ્ચે ટ્રેનમાં જ્યારે બેઠા હોય છે ત્યારે કેટલાક બદમાશો આવી અને એના ગળાની ચેન ઉપર હાથ નાખે છે. બંને વચ્ચે ઝપાઝપી થાય છે અને એમાં અરુણિમા સિન્હા છે એ ટ્રેનની બહાર ફંગોળાઈ જાય છે અને ત્યારે જ બરાબર બીજા ટ્રેક ઉપરથી જે ટ્રેન આવતી હોય છે એની સાથે અરુણિમા સિન્હા ભટકાય છે, એનો અકસ્માત થાય છે અને તે ત્યાં પડી જાય છે અને એનો પગ છે એ કપાઈ જાય છે અને જ્યારે એ ઊભું થવાની કોશિશ કરે છે, જોવે છે કે એનો પગ છે એ કપાયેલો છે અને તે આખી રાત એ પેટના વરહાણે ચાલી અને ત્યાં પટરી ઉપર જ એટલે કે પાટા ઉપર જ કાઢે છે. ચલો આગળ જોઈએ પછી કે શું થાય, તો કે ગામના કેટલાક લોકો ત્યાં આવે છે અને તેને હોસ્પિટલ સુધી પહોંચાડે છે. आगर જ્યારે અરુણિમાને પૂછવામાં આવે છે કે ઉસ दुर्घटना के दौरान आपका सामना कैसे लोगों से हुआ, ત્યારે અરુણિમા સિન્હા શું કહે છે कि उस दुर्घटना के दौरान मुझे अच्छे बुरे दोनों तरह के लोग मिले. कुछ ऐसे लोग भी थे जो मेरी आलोचना कर रहे थे कि आत्महत्या करने की कोशिश की होगी, टिकट नहीं होगा, इसी तरह की अनेक आलोचनाएं कर रहे थे. कुछ लोग ऐसे भी थे जिन्होंने मौत और जीवन के बीच लड़ रही अरुणिमा को रक्तदान दिया, जिन्हें मैं जानती तक नहीं थी. जिस अस्पताल में मैं भर्ती थी वहाँ एनेस्थीसिया का प्रबंध नहीं था और मैंने डॉक्टर से कहा कि बिना एनेस्थीसिया लगाए ही मेरे पैर काट दीजिए. डॉक्टर के पास इसके अलावा कोई रास्ता भी नहीं था, अतः उन्होंने बिना एनेस्थीसिया के मेरा पेट काट दिया. यहाँ तक कि उन डॉक्टरों ने मुझे अपना खून तक दिया. અરુણિમા સિન્હાને એવું પૂછવામાં આવે છે કે દુર્ઘટનાના સમયે તમારો સામનો છે કેવા લોકો સાથે થયો, તો અરુણિમા સિન્હાનો બહુ સરસ જવાબ આપે છે કે દુર્ઘટનાના સમયે સારા અને ખરાબ બે પ્રકારના લોકો એને મળ્યા. કેટલાક લોકો એવા હતા એની ખૂબ નિંદા કરી કે આણે આત્મહત્યા કરવાની કોશિશ કરી હશે, કાં એમની પાસે કોઈ ટિકિટ નહીં હોય, ઘણી વાતો કરી એના વિશે. તો કેટલાક લોકો એવા પણ હતા કે જે અરુણિમાને ઓળખતા નહોતા છતાંય પણ એને લોહી આપ્યું. પોતાનું જે ઓપરેશન એનું થતું હતું એના માટે થઈ અને લોહીની જરૂર પડતી હતી તો એણે લોહી પણ પોતાનું ખૂન છે એ પણ એણે આપ્યું. હવે જે હોસ્પિટલ હોય છે ત્યાં એનેસ્થેસિયા એટલે બાળકો બેહોશ થવાનું એક પ્રકારનું ટોનિક. તો આ એનેસ્થેસિયા છે એ પણ એની પાસે ડૉક્ટરો પાસે ત્યાં નહોતું. તો એનેસ્થેસિયા જો આપવામાં આવે ને તો આપણું શરીર અંગ છે એ અડધું ખોટું પડી જાય અને આપણે ઓપરેશનની અસર કે જે કાંઈ બી ઈજા થતી હોય એનો દુખાવો છે એ ન થાય. તો અહીંયા અરુણિમા સિન્હાને એનેસ્થેસિયા વગર જ એનું ઓપરેશન કરવામાં આવે છે અને એનો પગ છે એ કાપવામાં આવે છે, કારણ કે ડૉક્ટરો પાસે પણ એના સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. તો વિચાર કરો બાળકો કે આપણને એક જરાક અમથું કંઈક લાગે છે કે કંઈક સોય ખૂચી જાય તો એ આપણે ઇન્જેક્શન લેવાથી પણ કેવા ડરીએ છીએ, અહીંયા તો આખા પગ કાપવાની વાત થાય છે. તો એ કેટલા બહાદુર હશે, કેટલા હિંમતવાળા હશે કે એને વિધાઉટ એનેસ્થેસિયા એટલે કે એનેસ્થેસિયા વગર જ પોતાનો પગ કપાવી નાખ્યો. છે ને આપણા આ અરુણિમા સિન્હા એકદમ બહાદુર અને હિંમતવાળા, અને આપણે પણ આના જેવા બનીશું ને. ચાલો આપણે બનવાનો પ્રયત્ન ચોક્કસ કરીશું. આગળ જોઈએ કે અરુણિમા સિન્હા સાથે શું થાય છે. આગળ જ્યારે અરુણિમાને પૂછવામાં આવે છે कि जब यह दुर्घटना हुई तब क्या आपका आत्मविश्वास कभी डगमगाया, ત્યારે અરુણિમા શું જવાબ આપે છે બાળકો, तो કહે છે कि मैं भी इंसान हूँ और मेरा भी आत्मविश्वास एक पल के लिए तब डगमगाया था जब मैंने अस्पताल के बिस्तर पर अपने आप को उस स्थिति में पाया जब मैं अपना पैर खो चुकी थी. उस समय मेरी मनोदशा कमज़ोर हो गई थी. मैं बहुत रोई कि अब मैं विकलांगता के साथ कैसे जीऊँगी, क्या करूँगी मैं. मुझे अपना मनपसंद खेल वॉलीबॉल दिखाई देता था जिसे अब मैं कभी नहीं खेल पाऊँगी. लेकिन जब एम्स के डॉक्टर ने बोला कि अरुणिमा हम तुम्हें चला कर ही भेजेंगे तब मेरा आत्मविश्वास बढ़ा. આગળ જ્યારે અરુણિમાને પૂછવામાં આવે છે કે अपनी मेहनत से और लगन से कोई भी लक्ष्य प्राप्त किया जा सकता है, तो એનો જવાબ શું આપે છે અરુણિમા જોઈએ.
હવે આગળ સૌથી પહેલાં અરુણિમાને પૂછવામાં આવે છે કે ક્યારે તારો આત્મવિશ્વાસ ડગમગાયો હતો, એટલે કે તારા મનની અંદર આમ બીક લાગી હતી કે ગભરાહટ કંઈ થઈ હતી? ત્યારે અરુણિમા કહે છે કે હા, હું પણ કે માણસ જ છું. એક વખત ત્યારે મને એવું લાગ્યું, હું ખૂબ ગભરાઈ ગઈ, ખૂબ ડરી ગઈ કે હવે હું મારા જીવનની અંદર કાંઈ નહીં કરી શકું. આપણને ખબર છે કે અરુણિમા છે વોલીબોલના પ્લેયર હતા, પણ હવે એનો પગ કપાઈ ગયો છે, બરાબર. તો બાળકો એ કેવી રીતે વોલીબોલ રમી શકે? એટલા માટે થઈને એ ખૂબ નિરાશ થઈ જાય છે, ઉદાસ થઈ જાય છે, અને એમ થયું કે હવે હું કાંઈ નહીં કરી શકું. પણ ત્યારે એનામાં હિંમત આવે છે કે જ્યારે એ એમ્સની હોસ્પિટલમાં દાખલ હોય છે, એમ્સ નામની હોસ્પિટલ જે દિલ્હીમાં આવેલી છે, ત્યાં એ જ્યારે એડમિટ હોય છે ત્યારે ત્યાંના ડૉક્ટરોને હિંમત આપે છે અને કહે છે કે અરુણિમા, અમે તને ચલાવીને જ મોકલશું. ત્યારે એનો આત્મવિશ્વાસ છે પાછો એકદમ વધી જાય છે અને એ પાછા જીવન જીવવા માટે તત્પર બની જાય છે. હવે જ્યારે એને એમ પૂછવામાં આવે છે કે મહેનત અને લગનથી શું કોઈ લક્ષ્યને મેળવી શકાય છે, ત્યારે અરુણિમા શું જવાબ આપે છે કે જબ मैंने एवरेस्ट की चढ़ाई को अपना लक्ष्य बनाया तो लोग मुझे पागल बोलते थे. मेरे पास लगन, मेहनत और जोश था, लेकिन मेरे पास धन नहीं था. एवरेस्ट की चढ़ाई में लगभग 60 से 70 लाख रुपए लगते हैं. मैं सोचती थी कि कैसे मैं अपने लक्ष्य की प्राप्ति करूंगी, लेकिन कहते हैं जहाँ चाह होती है वहाँ राह निकल ही आती है. मैंने जब लक्ष्य को पाने का पीछा किया तो मुश्किलें बहुत आई, लेकिन लगन, जोश व मेहनत से अपने आप रास्ता बनता चला गया. હવે જ્યારે અરુણિમાને પૂછવામાં આવ્યું કે લગન અને મહેનતથી શું લક્ષ્ય મેળવી શકાય, તો કે હા. અરુણિમા કહે છે કે જ્યારે પોતે બિસ્તર ઉપર હતા ને, એટલે કે જ્યારે હોસ્પિટલની અંદર એડમિટ હતા, ત્યારે અચાનક જ એને વિચાર આવે છે કે મારે એવરેસ્ટ ચડવું છે. તો આવું સાંભળીને લોકો કહેવા માંડ્યા શું ગાંડી છો તું, એમ કે હજી તારો એક પગ કપાઈ ગયું છે, એવરેસ્ટ ચડવું એ કંઈ થોડું કંઈ સહેલી વાત છે. જેને 2 પગ હોય છે, જે એકદમ શારીરિક રીતે સશક્ત હોય છે, એ પણ માંડ કરીને એવરેસ્ટ ચડી શકે છે, તો તું કેવી રીતે ચડી શકીશ? પણ અરુણિમાની મહેનત અને લગન પાસે બધું ભેગું પડી ગયું અને અરુણિમા પાસે ધન નહોતું કે 60 થી 70 લાખ રૂપિયાનો ખર્ચો એ પોતે કરી શકે એમ નહોતા. પણ એમ કહે છે કે એને સ્કોલરશિપ મળી હશે અથવા તો કોઈ મદદ કરી હશે, એની ઈચ્છા હતી ને તીવ્ર, એટલે એને ત્યાં જવાનો રસ્તો પણ મળી જાય છે. ચાલો આગળ શું કહેવામાં આવે છે કે અરુણિમાને પૂછાય છે कि एक विकलांग या कहे कि सामान्य जन के लिए एवरेज चढ़ना बहुत बड़ी बात है, फिर इसका विचार आपके मन में कैसे आया? કે એક સામાન્ય માણસ હોય એ પણ એવરેસ્ટ ચડવાનો વિચાર જલ્દી ના કરે, તો તમારા મનમાં આવો વિચાર આવ્યો ક્યાંથી? ચાલો જોઈએ એનો જવાબ શું આપે છે અરુણિમા. अरुणिमा कहे छे, जब मैं अस्पताल में बिस्तर पर थी, 1-2 महीने बीत चुके थे, मैं अखबार पत्रिका पढ़ने लायक हो गई थी. एक दिन मैं बिस्तर पर अखबार पढ़ रही थी तो मैंने देखा कि एवरेस्ट के मार्ग के बारे में बताया गया था. मैं उसे पढ़ते पढ़ते बोली, क्या मैं एवरेस्ट पर चढ़ाई नहीं कर सकती? यह सुनकर पास बैठी मेरी माँ और दीदी चौंक कर बोली, क्या एवरेस्ट पर चढ़ाई? लेकिन मेरे जीजाजी, जिन्हें मैं भाई साहब कहती हूँ, उन्होंने कहा कि हाँ हाँ क्यों नहीं, तुम चढ़ाई कर सकती हो. जो तुम्हारी ज़िद व जुनून है, यदि तुम उसको इसी लक्ष्य प्राप्ति में लगाओगी तो तुम ज़रूर माउंट एवरेस्ट पर चढ़ सकती हो. वह जो चिंगारी थी, उस चिंगारी को आग बनाने का काम मेरे भाई साहब ने किया था. यदि कभी मैं अपने लक्ष्य को भूलती भी तो वे रोज़ आकर मुझे याद दिलाते, मुझे मेरे लक्ष्य के प्रति जागरूक करते. अब मेरा माउंट एवरेस्ट लक्ष्य बन गया था. अखबार से मेरा जो लक्ष्य शुरू हुआ, फिर उसके बाद मैंने कभी पीछे मुड़कर नहीं देखा. હવે અરુણિમા સિન્હાને એવું પૂછવામાં આવે છે કે કોઈ સામાન્ય માણસ હોય ને એ પણ જો વિચારી ન શકતો હોય કે એવરેસ્ટ ઉપર ચડવું, તો તમારો તો એક પગ છે કપાયેલો છે, કે તો તમે આવું કેવું વિચાર્યું? ત્યારે અરુણિમા બહુ સરસ વાત કરે છે કે એ જ્યારે 1-1.5 મહિનો થઈ ગયો હતો એના ઓપરેશનને, અને એક વખત એ પત્રિકા કંઈક વાંચતા હોય છે અને એવરેસ્ટના માર્ગ વિશે લખેલું હોય, એના મનમાં તીવ્ર ઈચ્છા થઈ કે એને એવરેસ્ટ ચડવું જ છે. એટલે એ અચાનક બોલે છે કે મારે એવરેસ્ટ ચડવું. ત્યારે એના મમ્મી અને એના દીદી એ બંને ના પાડે છે કે તું એવરેસ્ટ ચડી શકે કે ગાંડી થઈ ગઈ છો એમ. ત્યારે એના જે જીજાજી છે, મતલબ એના જે બહેનના પતિ છે, એ એમને બહુ પ્રોત્સાહન આપે છે કે હા હા અરુણિમા, તારામાં જે જુનૂન અને જે જીદ છે ને, એના લીધે તું ચોક્કસ કે તું એવરેસ્ટ ચડી જ શકીશ. અને જ્યારે પણ એની હિંમત છે ક્યારેક થાકી જતી કે એને પોતે નિરાશ થઈ જતા, ત્યારે એમના એ ભાઈ સાહેબ કે જેણે એના જીજાજી હતા,
એમને ખૂબ પ્રોત્સાહન આપતા અને એના લક્ષ્યને યાદ કરાવતા અને એ લક્ષ્યને મેળવવા માટે પછી ક્યારેય અરુણિમા સિન્હા છે પાછું ફરીને જોતા નથી અને પોતાનું લક્ષ્ય છે એ મેળવીને જ રહે છે. તો બાળકો, આવી અરુણિમા સિન્હાની સરસ મજાની વાતો છે. આપણે હજી આગળ જોશું કે અરુણિમા સિન્હા છે એ પોતાના આત્મવિશ્વાસ અને સાહસની સાથે એણે કેટલી સિદ્ધિઓ મેળવેલી છે અને માઉન્ટ એવરેસ્ટ ઉપરનું એનું જે વર્ણન છે કે ત્યાં એ કેવી રીતે ચડ્યા, કેવી રીતે પોતાની જે જિંદગીની અંદર સમસ્યાઓ છે એનાથી કેવી રીતે લડે છે, એનો અભ્યાસ છે આપણે આગળના લેક્ચરમાં કરીશું. આટલું આજનો દિવસ આપણે રાખીએ. આ અભ્યાસ છે એ તમારે ફરી એક વખત તમારી બુકમાંથી વાંચી લેવાનો છે. અને આ સાથે દરેક બાળકને ખાસ સૂચના છે કે જ્યારે પણ તમે કોઈ પાઠ છે કે એનો વિડીયો જોવો છો, સમજૂતી મેળવો છો, તો ચોક્કસ તમારી પાસે બુક રાખજો અને બુક સાથે રાખતા જ તમારે આનો અભ્યાસ કરવાનો છે કે જેનાથી તમને એનો અભ્યાસ છે એ પરફેક્ટ રીતે થઈ શકે. ચાલો, આની સાથે તમારે મેં જે શબ્દાર્થ આપેલા છે અને પ્રશ્ન જવાબ છે એ પણ તમારે લખવાના રહેશે. બરાબર છે? ચાલો, ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.